તો શરૂ કરીએ ડિસ્કશનને અબાઉટ ધી ઇકોનોમી એન્ડ સમ ઓફ ધ પોઈન્ટ્સ જે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા અને આગળ શરૂ રાખીએ. તો કે હવે જે એક મુદ્દો અત્યારે જોવાનો છે તો કે એ મુદ્દો રિસેન્ટ ચર્ચામાં પણ છે અને દેર આર પોસિબિલિટી કે ભાઈ એમાંથી કોઈ ક્વેશ્ચન આવી બી શકે ભવિષ્યની અંદર. એડવર્ટાઇઝમેન્ટ નંબર 240 એની અંતર્ગત જે જીપીએસસી ક્લાસ 1-2નું પેપર છે તો GS3ની અંદર ઓલરેડી આ ક્વેશ્ચન પૂછાયેલો બી છે. એન્ડ જે અત્યારનો સમયગાળો વર્લ્ડ ટ્રેડના સંદર્ભમાં ચાલી રહ્યો છે કે જ્યાં સ્પેસિફિકલી તમે જોશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ જે લેવલ ઉપર પોલિસીઝ ફોર્મ થઈ રહી છે એ પોલિસીઝની અંદર દેર આર સમ પ્રોટેક્ટિવ મેજર્સ જે છે એ બધા જ દેશો અપનાવી રહ્યા છે. વેધર યુ આર ટોકિંગ અબાઉટ ધી USA ઓર ચાઇના, ભલે એક ટેરિફ વોરના સંદર્ભમાં હોય બટ દે આર એડોપ્ટિંગ ઇટ. અને સમહાવ આને કારણે જે છે એ ક્યાંક ને ક્યાંક આપણી ઇકોનોમી ઉપર એની ઇમ્પેક્ટ આવવાની, કારણ કે વૈશ્વિક કક્ષાએ અત્યારે બધા દેશો એકબીજા સાથે જોડાયેલા. સો દેર આર પોસિબિલિટીઝ કે આવા ઇશ્યુઝ જે છે એ થવાના. હવે એનો વૈકલ્પિક માર્ગ શું હોઈ શકે? વોટ શુડ બી ધી અલ્ટરનેટિવ વે ફોર ધીસ? તો એનો વૈકલ્પિક માર્ગ જે અત્યારે પ્રપોઝડ થઈ રહ્યો છે ઇટ્સ અબાઉટ ધી સ્વદેશી એન્ડ અબાઉટ ધી ઇન્ડિજિનિયસ પ્રોડક્ટ, જેને આપણે આપણી સ્વદેશી પ્રોડક્ટ્સ તરીકે પણ કહી શકીએ. બીજી ટર્મિનોલોજી આના સંદર્ભમાં આવેલી ઇટ્સ અબાઉટ ધી આત્મનિર્ભરતા ઓલ્સો, કે સેલ્ફ રિલાયન્સ જે છે એ સેલ્ફ રિલાયન્સ આપણું પોતાની ઉપર હોવું જોઈએ કે જેથી વૈશ્વિક કક્ષાએ કોઈ પણ પ્રકારના પોલિસીના ચેન્જીસ આવે તો એ પોલિસીના ચેન્જીસ જે છે એ આપણે આપણી ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ કરે નહીં. સો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ કે આ કરવા પાછળની જરૂરિયાત શું હશે, વોટ આર ધ રિક્વાયરમેન્ટ્સ ફોર ઇટ. સેકન્ડ થિંગ ઇઝ દેટ કે ભાઈ આ કરીએ તો આપણને ફાયદાઓ શું થાય. થર્ડ થિંગ ઇઝ દેટ ગવર્મેન્ટે શું સ્ટેપ્સ લીધા હશે આ વસ્તુ કરવા માટે. એન્ડ ફોર્થ થિંગ ઇઝ દેટ કે ભાઈ આના સામે હજી ચેલેન્જીસ કયા કયા છે. એટલું બી જેટલું આપણે સરળ કહીએ એટલું સરળ આ વસ્તુ છે પણ નહીં. ઓકે, સો દેર આર સમ ઇશ્યુઝ એન્ડ ટોટલ આ આખું જે એનાલિસિસ છે એ એનાલિસિસને 1 by 1 પોઈન્ટ વાઇઝ જોઈએ. તો કે જો સૌથી પહેલા તો કે આ જે આપણું સ્વદેશી ઉત્પાદન જે છે એ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેના કયા કયા પોઈન્ટ્સ કે જરૂરિયાત અને વાય ઇટ ઇઝ અ નીડ ઓફ ઇટ. તો પહેલી વસ્તુ તો જે આપણે પોઈન્ટની સામે આવે એ પોઈન્ટ આવે એ જ કે ધીસ વિલ પ્રોવાઈડ ધ ઇકોનોમિક સ્ટેબિલિટી, એટલે બીજા શબ્દોની અંદર આપણે આર્થિક સ્થિરતા કહીએ. તો કે આનાથી આર્થિક સ્થિરતા એટલા માટે આવે કારણ કે આપણે આપણા દેશના પ્રોડક્ટ્સ ઉપર નિર્ભર, સાથે સાથે આપણે કોઈ પણ પ્રકારની વિદેશી બાબતો જે છે એ આયાત કરવા ઉપર ટેન્શન ન લેવું, એની ઉપર નિર્ભર ન રહેવું. અને બીજો સૌથી મોટો ફાયદો એ કે ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે આયાત કરીએ છીએ ત્યારે આપણું વિદેશી હુંડિયામણ જે છે એનો ઉપયોગ મોટા પ્રમાણની અંદર થાય છે. લાસ્ટમાં જ્યારે 1990-1991ની અંદર પ્રોબ્લેમ્સ અને ઇશ્યુઝ થયેલા એ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ જ થયેલો. બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસની અંદર અગેન ધેર વોઝ એન સિચ્યુએશન કે ક્યાંક ને ક્યાંક જે છે એ ક્રાઇસિસ આપણા ફોરેક્સ રિઝર્વના સંદર્ભે જ હતા કે આપણી પાસે એટલું ફોરેક્સ રિઝર્વ નહોતું કે આપણે મેનેજ કરી શકીએ. અને ફોરેક્સ રિઝર્વ ન હોવા પાછળનું કારણ એ હતું કે આપણા દેશની અંદર આયાત વધારે હતી, ઓકે, ઇમ્પોર્ટ વધુ કરી રહ્યા હતા, એને કારણે પેમેન્ટ કરવું પડતું. તો એ જે આર્થિક સ્થિરતા જે છે એ આર્થિક સ્થિરતા, અને એમાં પણ ખાસ કરીને અહીંયા જે આપણે લખી ચાલુ ખાતાની ખાધ, ઇટ્સ કોલ્ડ એઝ એન કરંટ અકાઉન્ટ ડેફિસિટ, તો એ વસ્તુ આપણે મેનેજ તો જ કરી શકીએ જો આપણે આપણી નિર્ભરતા વિદેશી પ્રોડક્ટ્સ ઉપર જે છે ઓછી કરીએ. તો પેલી આર્થિક સ્થિરતા માટેની જરૂરિયાત. બીજી વસ્તુ ઓબ્વિયસલી આપણે આપણું સ્વદેશી ઉત્પાદન જે છે એને વધારે ને વધારે પ્રમોટ કરીશું તો રોજગારી નિર્માણ. જો જેટલી બી વસ્તુ છે ઇકોનોમીની અંદર ક્યાંક ને ક્યાંક પોઈન્ટ બધી જગ્યાએ આપણે સાંકળી શકીએ. સ્ટાર્ટઅપ હોય, મેક ઇન ઇન્ડિયા હોય, સેમી કન્ડક્ટર હોય, કોઈ બી વસ્તુ હોય, વી કેન મેન્શન અબાઉટ ઇટ કે ભાઈ એમ્પ્લોયમેન્ટ જનરેશન તો થાય જ. તો ક્યાંક ને ક્યાંક સ્વદેશી પ્રોડક્ટ્સને કારણે એક વસ્તુ થશે કે આપણા દેશના જે MSME હોય, કુટીર ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે, જે બહુ નાના સ્તર ઉપર ચાલતા ઉદ્યોગો છે, એમને રોજગારી મોટા પ્રમાણની અંદર મળી રહે. સો એક વસ્તુ આ પણ છે. થર્ડ થિંગ ઇઝ દેટ કે ભાઈ આપણી પોતાની આત્મનિર્ભરતા, અને આત્મનિર્ભરતા ખાલી રેગ્યુલર પ્રોડક્ટ્સની અંદર નહીં, બટ વેધર વી આર સેઇંગ અબાઉટ ધી જે ડિફેન્સ પ્રોડક્ટ્સ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની ટેકનોલોજીકલ પ્રોડક્ટ્સ હોય કે જેમાં આપણે કોઈ અન્ય દેશ ઉપર નિર્ભર રહેવું પડતું હોય, તો એ વસ્તુની આત્મનિર્ભરતા આપણે પ્રાપ્ત કરી શકીએ જો આપણું પોતાનું સ્વદેશી પ્રોડક્શન હોય તો. અને એ કોન્ટેક્સની અંદર સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ પણ કરેલું હતું, ભલે કોવિડ ટાઈમે શરૂ કરેલું, બટ દેટ ટર્મિનોલોજી સ્ટીલ એક્ઝિસ્ટ. એ ટર્મિનોલોજી છે એ હજી પણ એટલી જ ફેમસ છે કે જે આત્મનિર્ભર ભારતના અલગ અલગ પિલર્સ જે છે એ સરકારે રજૂ કરેલા એ સમયગાળા દરમિયાન કે ભાઈ આપણે ઇકોનોમીને ક્વોન્ટમ જમ્પ ઉપર લાવીશું. ખાલી ઇન્ક્રીમેન્ટલ ચેન્જ એટલે નાનો મોટો ચેન્જ નહીં, 1000નો
1200 કરોડ નહીં પણ 1000નો 2000 કરોડ, 4000 કરોડ, 5000 કરોડ આવો જમ્પ લાવીશું. ધીસ ઇઝ કોલ્ડ એઝ ક્વોન્ટમ જમ્પ. ઓકે, તો એ વસ્તુ કરીશું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું એવું પ્રેઝન્ટ કરીશું જે આપણા ભારત દેશની આધુનિકતા દર્શાવતું હોય. સિસ્ટમની અંદર જે છે એ આખી સિસ્ટમ એવી બનાવીશું કે જે ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ હોય. એટલે ક્વોન્ટમ જમ્પનો જે આઈડિયા છે એ આઈડિયા આપણે પ્રાપ્ત કરી શકીએ. ડેમોગ્રાફી એવી વાઇબ્રન્ટ બનાવીશું, લાર્જેસ્ટ મતલબ ઓબ્વિયસલી આપણી ડેમોક્રેસી ઇઝ ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઓફ ધી વર્લ્ડ. તો એ જગ્યાની અંદર જે આપણી ડેમોગ્રાફી છે એ પણ એટલી વાઇબ્રન્ટ હોવી જોઈએ, એ પણ એટલી ડાયવર્સિફાય હોવી જોઈએ. એવું ટેલેન્ટ હોવું જોઈએ કે જે ભારત દેશના સંદર્ભમાં ભારતને યુટિલાઇઝ થાય. સો એ કોન્ટેક્સની અંદર વસ્તુઓ કરીશું. અને પ્લસ સ્પેસિફિકલી તો કે જે ડિમાન્ડ છે એનું ફૂલ યુટિલાઇઝેશન કરીશું ઇન ટર્મ્સ ઓફ પાવર, મતલબ ડિમાન્ડ એન્ડ સપ્લાય, કે જેથી દેશની અંદર જેટલી પણ વસ્તુઓ છે એની ડિમાન્ડ ફૂલફિલ કરી શકીએ. પ્રોડક્શન થશે તો આપોઆપ એ વસ્તુ ફૂલફિલ થઈ જશે. તો એ આત્મનિર્ભરતાનો ખ્યાલ હતો કે જે આપણે અચીવ કરવો હતો. પ્લસ બીજી વસ્તુ એ પણ છે, તમે એક વસ્તુ એ વિચારો કે આપણી કલ્ચરલ ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે કે જે આપણે યુઝ કરીએ તો એના ઘણા બધા બેનિફિશિયલ આજની ઘણી બધી પ્રોબ્લેમ્સને પણ જે છે એ દૂર કરી શકે. ઓકે, તમે સ્પેસિફિકલી આપણી ઔષધિઓનો યુઝ કરો તો એ ઔષધિઓનો યુઝ જેટલા પણ લોકો સ્કિન કેર પ્રોડક્ટ્સ માટે કરતા હોય, જસ્ટ એક એક્ઝામ્પલ છે, સ્કિન કેર પ્રોડક્ટ્સ માટે જેટલી પણ વસ્તુઓ યુઝ કરતા હોય એમાં આપણી ઔષધિઓનો જે મૂલ્ય છે એ યુઝ કરીએ તો ડેફિનેટલી જે છે એ કેમિકલ વાળી પ્રોડક્ટ્સ કરતાં બહુ સારી કહેવાય. તો આપણી સંસ્કૃતિ કે કલ્ચર પણ એવી વસ્તુનું પ્રમોટ કરે છે, વેધર વી આર ટોકિંગ અબાઉટ ધી ફૂડ પ્રોડક્ટ્સ હોય કે પછી આ પ્રકારની કેમિકલ પ્રોડક્ટ્સ હોય. એ બધી વસ્તુના સંદર્ભમાં જો સ્વદેશી વસ્તુઓ યુઝ કરીએ તો ઇટ ઇઝ અ ફાર બેટર, કે જે આપણી પોતાની વેલ્યુઝ જે છે એ વેલ્યુઝને રિફ્લેક્ટ કરે છે. એ ફેશનની અંદર પણ આવી જાય, એ દવા કે હેલ્થ કેરના સેક્ટરની અંદર આયુર્વેદ પણ આવી જાય, ખાદી પણ આવી જાય, આ બધી વસ્તુનો સમાવેશ થાય. ઓકે, વચ્ચે સ્પેસિફિકલી એવું એક ટર્મિનોલોજી પણ આવેલી હતી કે ખાદી ફોર ફેશન એન્ડ ખાદી ફોર નેશન, બે વસ્તુ આવેલી કે ખાદી જે છે એ ખાદીના કપડાઓ ફેશન માટે પણ યુઝ કરીશું અને નેશનના ડેવલપમેન્ટ માટે પણ યુઝ કરીશું. કે તો બે રીતે જે છે એ આપણી પોતાની જે કલ્ચર જે છે એ કલ્ચરને આપણે શું કરી શકીએ છીએ, પ્રમોટ કરી શકીએ છીએ, પ્રોટેક્ટ કરી શકીએ છીએ વિથ આત્મનિર્ભરતા ઓર સ્વદેશી પ્રોડક્ટ્સ. ફાયદાઓ પણ થાય. ફાયદાઓ અગેન આ આટલા કોન્ટેક્સની અંદર આપણે જોઈ શકીએ, આર્થિક વિકાસ, રોજગાર, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. વિચાર કરો આપણે ખુદ પ્રોડક્શન પોતાના દેશ ઉપર ડેવલપ કરીશું, સો વી નીડ ટેકનોલોજી, અને ટેકનોલોજી અહીંયા એડોપ્ટ કરીશું તો ઓબ્વિયસલી આપણું જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે દેટ વી કેન અચીવ. પ્લસ તો કે સ્થાનિક શૃંખલા શેની, તો કે સપ્લાય ચેનની, કે પુરવઠો જે છે એ પુરવઠો સ્થાનિક સ્તરે જ અવેલેબલ હોય, સો વી ડોન્ટ નીડ ટુ ડિપેન્ડ ઓન સમ અનધર કન્ટ્રી. પ્લસ આની એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ પણ સારી પડે. કઈ રીતે, તો કે યાર આપણે ઘણી બધી વસ્તુઓ બહારના દેશોમાંથી મગાઈશું તો કાર્ગો, શિપમેન્ટ, આ બધી વસ્તુઓના કારણે જેટલી પણ ડિમાન્ડ્સ આપણી જનરેટ થાય એની કારણે અગેન એન્ડ અગેન આપણે વસ્તુઓ મંગાવી, સમુદ્રના માર્ગે આવે કે હવાઈ માર્ગે આવે, તો ઇટ ઇઝ ક્રિએટિંગ પોલ્યુશન્સ. ઓકે, ક્યાંક ને ક્યાંક પોલ્યુશનની અંદર તો ઇમ્પેક્ટ છે. સો એ વસ્તુને પણ આપણે દૂર કરી શકીએ જો આપણા દેશની અંદર વસ્તુઓને આપણે શું કરીએ છીએ, પ્રોડ્યુસ કરીએ છીએ. પ્લસ તો કે આપણા રાષ્ટ્રનું ગૌરવ, આપણી પોતાની નેશનની પ્રાઇડ જે છે એ નેશનની પ્રાઇડ આપણે અચીવ કરી શકીએ. આપણે ખુદને, તમે વિચાર કરો કે જો જે પણ પ્રકારનો સ્માર્ટફોન આપણે યુઝ કરીએ છીએ એ સેમ સ્માર્ટફોન બનાવતી કોઈ ઇન્ડિયન કંપની હોય તો ડેફિનેટલી વી વુડ લાઇક ટુ યુઝ ધીસ. ઓકે, સેમ કાર્સ જે ટોયોટા બનાવે છે, BMW બનાવે છે કે અન્ય કોઈ કંપનીઓ બનાવે છે જે વિદેશી છે, એ સેમ કાર્સ જો આપણા દેશની કંપનીઓ બનાવતી હોય, વેધર યુ આર ટોકિંગ અબાઉટ ધી ટાટા ઓર મહિન્દ્રા ઓર એની અધર કંપનીઝ, મારુતિ હોય કે કોઈ, જો એ સેમ એવા ફીચર્સ ને બધી વસ્તુઓ આપણને આપતી હોય તો ડેફિનેટલી વી વુડ લવ ટુ યુઝ દેટ. ઓકે, તો ક્યાંક ને ક્યાંક આપણી નેશનની પ્રાઇડ, આપણી પોતાની પ્રાઇડ, આપણી પોતાની વોકલ ફોર લોકલ, આ બધી વસ્તુઓ જે છે એ અચીવ થાય વિથ રિસ્પેક્ટ ટુ ધીસ. સો ધીસ હાઉ ઇટ વિલ બી યુઝફુલ. એન્ડ લાસ્ટ વન ઇઝ દેટ કે આપણી પોતાની જે છે એ નેશનલ સિક્યોરિટી. નેશનલ સિક્યોરિટી કયા કોન્ટેક્સ્ટમાં, જે આપણે ફાઇટર જેટ્સ અને અન્ય આર્મ્સ એન્ડ એમ્યુનેશનના સંદર્ભે બીજા દેશો ઉપર નિર્ભર હોઈએ છીએ, એ વસ્તુની નિર્ભરતા આપણે ઓછી કરી શકીએ વિથ રિસ્પેક્ટ ટુ અવર ધીસ રિસોર્સિસ. ઓકે, સો આ કોન્ટેક્સ્ટની અંદર આત્મનિર્ભર ભારત કે જે સ્વદેશી પ્રોડક્ટ્સ જે છે એના આપણને ક્યાંક ને ક્યાંક આટલા શું થાય, ફાયદાઓ થાય. બટ સ્ટીલ દેર આર સમ ઇશ્યુઝ એસોસિએટેડ વિથ ઇટ. પડકારો હંમેશા હોવાના. કયા પડકારો છે? પહેલી વસ્તુ ક્વોલિટી અને સ્કેલેબિલિટી. ગુણવત્તા અને સ્કેલ. સ્કેલનો મતલબ થાય જે સ્તર ઉપર પ્રોડક્શન થતું હોય તે. ઈ સ્કેલ અને ક્વોલિટી જે છે એ ક્યાંક ને ક્યાંક આપણી સ્વદેશી પ્રોડક્ટ્સની અંદર આપણને જોવા મળતી નથી. સપોઝ મેં તમને કારનું જે એક એક્ઝામ્પલ આપ્યું, તો કારના એક્ઝામ્પલની અંદર કાર જે લોકો યુઝ કરતા હોય એના કોન્ટેક્સ્ટની અંદર ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે, જેમ કે કારનું પરફોર્મન્સ હોય, કારની ફિલિંગ હોય, કારની સર્વિસીસ હોય, કારનું એન્જિન હોય,
કારની સસ્ટેનેબિલિટી હોય, બધી વસ્તુ. હવે ક્યાંક ને ક્યાંક આપણી જે ઇન્ડિયન પ્રોડક્ટ્સ જે છે આમાં કોઈક ને કોઈક રીતે ફેલ થતી હોય, એટલે માણસો બીજી પ્રોડક્ટ્સને જે છે એ વધારે એડોપ્ટ કરે છે. ઓકે, જો ઇન્ડિયન પ્રોડક્ટ્સ આ બધા જ ક્રાઇટેરિયાની અંદર ફૂલફિલ થતી હોય તો વી વુડ લવ ટુ યુઝ ઇન્ડિયન બ્રાન્ડ્સ, બટ ક્યાંક ને ક્યાંક ક્વોલિટી ક્યાંક ને ક્યાંક સ્કેલ નથી, અને એને કારણે આપણે જે છે એ વસ્તુ અડોપ્ટ કરી શકતા નથી. બીજી વસ્તુ, ઘણી વસ્તુ સ્કેલનો મતલબ એટલા માટે કારણ કે સ્કેલ જે છે એ ડિફાઇન કરે તમારી પ્રોડક્ટ્સની પ્રાઇસ. ઓકે, જેટલા મોટા સ્કેલ ઉપર પ્રોડક્શન થાય એટલું સસ્તી પ્રોડક્ટ બને. બટ વસ્તુ એ છે કે આપણા દેશની અંદર એટલા મોટા સ્કેલ ઉપર પ્રોડ્યુશન થતું નથી, તો વસ્તુ જે બને છે એની ફાઇનલ પ્રોડક્ટ્સની કિંમત વધારે આવે છે. તો ક્યાંક ને ક્યાંક ગુણવત્તા અને સ્કેલનો પ્રશ્ન. સેકન્ડ થિંગ ઇઝ ધેટ પ્રાઇસ, ખર્ચ અને કિંમત, બે વસ્તુ જે આપણે કોરિલેટ કરી સ્કેલ સાથે, એ વસ્તુ વધારે છે. માળખાકીય રીતે ઘણી બધી ડેફિશિટ જે છે એ ડેફિશિટ જોવા મળે વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, લોજિસ્ટિક્સ, જે બેકવર્ડ લિંકેજીસ હોય, ફોરવર્ડ લિંકેજીસ હોય, માર્કેટ હોય, આ બધી વસ્તુ. એમાં કસ્ટમરનો સમાવેશ બી થઈ ગયો. કસ્ટમર્સ બી એવા નથી કે જે વધારે પ્રાઇસ પે કરવા માટે રેડી હોય, અને એટલા માટે નથી કારણ કે વિદેશની પ્રોડક્ટ્સ સસ્તી છે. ઓકે, એટલા માટે કસ્ટમર પે નહીં કરતા. તો આ ક્યાંક ને ક્યાંક સ્ટ્રક્ચરલ ઇશ્યુ. માર્કેટિંગ, બ્રાન્ડિંગ, એટલા મોટા સ્તર ઉપર આપણી પોતાની દેશી બ્રાન્ડ અને પોતાની જે લોકલ બ્રાન્ડ જે છે એને આપણે પ્રમોટ નહીં કરી શક્યા. ઓકે, એટલું બધું માર્કેટિંગ જ નહીં થયું જેટલું વિદેશી બ્રાન્ડ અને વિદેશી પ્રોડક્ટ્સ કરે છે. જેમ કે તમે સ્પેસિફિકલી વિચાર કરો કે આપણે ચોકલેટ ઇન્ડસ્ટ્રી લઈએ તો એ ચોકલેટ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ભારતની બ્રાન્ડ કેટલી. ઓકે, વી હેવ અમૂલ. ઓકે, બટ ઓન ધી અધર સાઇડ બાકીની ઘણી બધી બ્રાન્ડ જે છે એ માર્કેટને આખું કવર કરીને રાખી છે. તમે કોઈને એ જોતા નહીં જોયા હોય કે જે ડિમાન્ડ કરતા હોય અમૂલની ચોકલેટની, બટ દે આર ડિમાન્ડિંગ અબાઉટ ધી કેડબરી ઓર ડેરી મિલ્ક which is done by the Nestle. Nestle is not an Indian company. તો વિચાર કરો કે એમનું બ્રાન્ડિંગ, એમનું પેકેજિંગ એવું છે કે જે સ્પેસિફિકલી આખા દેશના માર્કેટના લોકોને કનેક્ટ કરીને રાખે છે, અટ્રેક્ટ કરીને રાખે છે. ઓન ધી અધર સાઇડ અમૂલ ઇઝ નોટ ક્રિએટેડ ધેટ ઇમ્પેક્ટ. અમૂલ છે ધેટ દે આર ઓલ્સો ગિવિંગ ધ ગુડ ચોકલેટ્સ, બટ સ્ટીલ લોકોની ડિમાન્ડ નહીં એટલી બધી, અને ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ, પેકેજિંગ, બધી વસ્તુનો એમાં પ્રભાવ પડે. ડેરી મિલ્ક અને અન્ય પ્રોડક્ટ્સ લોકો એટલા માટે લે છે કારણ કે પ્રોડક્ટનું પેકેજિંગ જ એટલું એટ્રેક્ટિવ છે, તો એ કસ્ટમરને એટ્રેક્ટ કરી છે. On the other side, Amul is lacking some of these issues and problems. તો ક્યાંક ને ક્યાંક બ્રાન્ડિંગ અને પેકેજિંગનો પણ પ્રશ્ન. એનાથી આગળ ટેકનોલોજીની અવેલેબિલિટી. સ્ટીલ વી હેવ નોટ ધેટ મચ ટેકનોલોજી. જેમ કે આપણે સ્પેસિફિકલી અત્યારે આખું આઈટી ઇન્ડસ્ટ્રી કે એઆઈ ઇન્ડસ્ટ્રી જોઈએ તો એઆઈ ઇન્ડસ્ટ્રી ઇઝ ડિપેન્ડિંગ ઓન ધ સેમિકન્ડક્ટર ચીપ. હવે આપણા દેશની અંદર ચીપ મેન્યુફેક્ચરિંગના એટલી બધી વસ્તુઓ અવેલેબલ નથી, તો ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી અવેલેબલ નહીં હોય તો પ્રોડક્ટ બી અવેલેબલ નહીં થાય. તો જે સ્વદેશી પ્રોડક્ટનો પ્રશ્ન છે એ ક્યાંક ને ક્યાંક અધૂરો રહેશે. બટ સ્ટીલ ગવર્મેન્ટ હેઝ ટ્રાઈડ ટુ ઇનિશિએટ ધીસ પ્રોસેસ. આ પ્રોસેસને શરૂ કરવા માટેના ઘણા બધા પ્રયાસો પણ કર્યા. એ પ્રયાસોની અંદર દે હેવ સ્ટાર્ટેડ અબાઉટ ધી મેક ઇન ઇન્ડિયા, પીએલઆઈ, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ, વોકલ ફોર લોકલ અભિયાન. રાઈટ, કે લોકો જે છે એ પોતે, જેમ કે ટાટાની ગાડી તમે લો તો ટાટાની ગાડીની અંદર એક સ્પેસિફિક સ્ટીકર લગાવીને આપે, એમાં લખ્યું છે વોકલ ફોર લોકલ, વી આર પ્રાઉડ ઓન અવર ઇન્ડિયન બ્રાન્ડ. તો એ વસ્તુ જે છે એ સરકારે અભિયાન શરૂ કર્યો છે. જીઆઈ ટેગ્સ, કે અલગ અલગ જગ્યાની જે પ્રોડક્ટ્સ હોય એ પ્રોડક્ટ્સને સરકાર પોતે સ્પેસિફિકલી જે છે એ અનાઉન્સ કરે, એઝ અ ટેગ આપે. એ ટેગ એ જગ્યાની બ્રાન્ડ દર્શાવે છે. ઓકે, ક્લિયર થાય. જેમ કે પાટણના પટોળા, તો પટોળા તો કોઈ જગ્યા હશે, પણ પાટણના પટોળા જ્યારે નામ પડે ત્યારે એ વસ્તુની બ્રાન્ડ દેખાડે, ત્યાંની એની વેલ્યુ દર્શાવે. સો એ કોન્ટેક્સની અંદર જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઇઝ ઓલ્સો વન ઓફ ધ થિંગ. એન્ડ લાસ્ટ વન ઇઝ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. સરકારે દેશના જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે એ ડિસ્ટ્રિક્ટના સંદર્ભમાં એમની સ્પેશિયાલિટી જે છે એ સ્પેશિયાલિટી મેજર કરી છે કે ભાઈ આ ડિસ્ટ્રિક્ટની શું ખાસિયત છે. ઓકે, અને એ ખાસિયતના આધારે સરકાર જે છે એ શું કરે છે, તો કે એ ખાસિયતના આધારે એ પ્રોડક્ટ્સનું બ્રાન્ડિંગ કરે છે. જેમ કે તમે વિચાર કરો કે ભાઈ તમે સ્પેસિફિકલી રાજકોટ ડિસ્ટ્રિક્ટને જ્યારે બી નામ સાંભળો તો યુ વિલ હેવ સમ સ્વીટ પ્રોડક્ટ્સ લાઈક પેંડા. That is the one of the famous one. ઓકે, એવી જ રીતે અલગ અલગ જગ્યાના જેટલા ડિસ્ટ્રિક્ટ હશે એની અલગ અલગ કોઈ પ્રોડક્ટ હશે જે ત્યાંનું ફેમસ વસ્તુ દર્શાવતી હશે. રાઈટ, સો ધીસ હાઉ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ઇઝ એન આઈડિયા કે જે આપણે શું કરી શકીએ તો કે એ સ્પેસિફિકલી પ્રોડક્ટ્સ જે છે એ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ, એ પ્રોડક્ટ્સનું પેકેજિંગ, એ માર્કેટને એ પ્રોડક્ટ્સને મોટા સ્કેલ ઉપર પહોંચાડવી, આ બધી વસ્તુની કામગીરી થઈ શકે. સો એટલા માટે સરકાર જે છે એ સ્પેસિફિકલી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના માધ્યમથી પણ શું કરે છે, પ્રયાસ કરે છે કે દેશની પ્રોડક્ટ્સ જે છે એ મોટા સ્કેલ ઉપર વધે. ઓકે, સો ધીઝ આર ધ સમ ઓફ ધ થિંગ્સ કે જેના માધ્યમથી સરકાર સ્વદેશી પ્રોડક્ટ્સ જે છે એ સ્વદેશી પ્રોડક્ટ્સને મોટા પ્રમાણની અંદર શું કરતા હોય, સ્કેલ કરતા હોય. મગજમાં બેસે, ક્લિયર થાય. સો આ બધી વસ્તુ તમારે જે છે એ જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય એ ક્વેશ્ચનની અંદર મેન્શન કરીને લખવી પડે.
મગજમાં બેસે. આખું એનાલિસિસ આપણે જોઈ લીધું. ફાયદા શું, જરૂરિયાત શું કામ, ઇશ્યુઝ શું છે અને સરકારના પ્રયાસો. આનાથી બહાર કાંઈ જાય જ નહીં. વિચાર કરો, આનાથી બહાર તો શું જઈ શકે? તો વસ્તુ એ છે કે આટલી વસ્તુ આપણને ખબર હોવી જરૂરી છે. મગજમાં બેસે, ક્લિયર થાય. સો ધીસ ઇઝ વોટ આઈડિયા અબાઉટ ધીસ પર્ટિક્યુલર સ્વદેશી પ્રોડક્ટ્સ. યસ.